એ મારા દેવ તારી જળ પણ એના દર્શન કોણ પામે? જેણે ઈશ્વરનું સ્મરણ કર્યું. એના દર્શન એ કોક હરિજન વીરને પાયા પાયા ભગત જનવે પાયા એ પાયો એ જીરે માલિક એવા શોભાજી નો ચેલો એ પંડિત દેવાયત એ મારા સંતનો બેડલો એ તો કરણી મારા પિયુની સંત બીજાના નિઢોળની રે પાછું મીરાબાઈને કહે છે કે મીરા રાણોજી કે હવે તો આ મૂકી દે, અમે તો બધા રાજપૂતો તલવારો ખેંચનારા માણા, તું આ તંબુરો લઈને ક્યાં નીકળી પડી છે? પણ કે હવે હી વાત બને પરણી મારા પિયુજીની સંગાત બીજાના નિઢોળ ચાર ચાર ચુગની ચોરીઓ ચિતરાવી, ઓલા ચાર ચાર ચુગની ચોરી ચિતરાવી, હું તો મંગળ વરતી બેને ચાર બીજાના આનાથી મોટી કાઠી છે આ આપણું છે. પૈસો મહત્વ નથી, પણ ભાવથી સાંભળે આ જ મહત્વનું છે. જ્ઞાનનો કોણ ગુરુ ઓલી પ્રેમની પેરી છે બીજાના મીઠોળ હવે કોઈ થી નહીં બાંધું એ રાણા પણ કેવું આ બધા લોક સંગીત કોયલ બેઠી આ બલિયા કોયલ બેઠી આપલિયા નીડા એ હોશીલા વિરા તમે કોયલ
હોશીલા વીરા તમે કોયલ વાગે કડલા આ મુખ્ય વાત છે દિવાળી બેન ની વાત છે કે આવી બેન કેવી સમૃદ્ધ ગાનારી વિનવે કેવી લાગે જો જો બેન એ ઓલા જમાના કઢી ગયેલા તું પધારો પિયર હવે એને કોણ એ છોડાવણ હાર બીજાના ઢોલ ધર્મના ધોરે મારા પ્રસન્ન એ જાનૈયા ધર્મના ધોરે પ્રસન્ન જાનૈયા હું તો અમર પામી છું ભર ઠાર બીજા બાઈ મીરા કે ઢોળ કનૈયા નામના હવે હમે રેશું કનૈયા હારો હાર બીજાના ઢોળ હવે નહીં રે આવા જ્યાં કનૈયો રીઝી જાય તો એ હું નથી આપતો
એક વખત દ્વારિકાનો આટો ખાઈ લો ને પછી જો કનૈયાની મજા. અજમલ રાજા ભક્તિ દર્પણ મે ભજન પૂજ્ય કાનદાસ બાપા ગાતા ની પછી મેં કલ્યાણજી આનંદજીને સંભળાવ્યું તો કલ્યાણજીભાઈ એટલા બધા ખુશ થઈ ગયા કે બોલે આવું પણ હોઈ શકે છે. મેં કેવું હોય ને કાઠિયાવાડના ભજન જ એવા છે કે ગુજરી ગયા પણ એમની આ વાત રહી ગઈ. અજમલ બહુ મોટી વાત છે. કાળિયા ઠાકરની ન્યા કોઈ પાછું ફેર્યું નથી. મનનું માંગેલું આપ્યું છે મારા બાપે, મારા કાળિયા ઠાકરવે. અજમલને કે અજમલ કોઈ દી ન્યા ધક્કો તો ખાઓ, આપણી મનની માનતાઓ પૂરી થશે બાપ. મિણલ દે એ કહે રે સ્વામી જન પુત્ર રે અજમલ
ચરણે એ નમવું છે મારે ચતુર્ભુજ નાથ કે છે આ કોઈ ગાંડો આવી ગયો છે લાડુ હતા માયરા કાળિયા ઠાકર ના તો એને થયું કે ગુગળી બ્રાહ્મણ ને એમ થયું કે આને હવે લઈ જાય બીજે હાલો હાલો અહીંયા નથી નહીં તો આ મૂર્તિ તોડી નાખશે પણ આ તો બધા ગાંડાની રે ગણજા प्रहलाद गांडो ने गांडो प्रीतम नारद जी तो ये गांडा ए बाधा नहीं घर बार आ तो बधी गांडा सकू मीरा कर्मा गांडो ने गांडो प्रीतम जलाराम बापा ની વાત શું કરીએ એ ઘરની વળાવી દીધી ના આ તો બધી ગાંડા પત્ની એવા ગાંડા એને આંગણે આવ્યા મારા ઓલા છબીલાને ઓલા છાલ ખવડાવી એ બોલા ગરબ ફેંકી દીધા સરસ લાંબી વાત કરી છે 52 કામ કર્યા હરિએ કોઈ ના રોયે ને મન અહંકાર થઈ ગયા ને થાશે પાછા એ ભવિષ્ય માથે થાર પછી કે છે દુનિયા બે જેને ગાંડા ગણ્યા મારા ઠાકર ને મન હોશિયાર ગોવિંદ ગાંડો એના ભજન ગાંડા અને આ ગાંડા હા ભગતા આ તો ગાંડા 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 ગાંડા
પણ જોઈને ગુગળીનાથ કહે છે કે આને લઈ હાલો. એવી સાવરે એ સોનાની બાપાની જુવાન ક્યાં એવી સાવરે સોનાની બાપાની જુવાન અને વાલો મારો સમુદ્રિયાની મોટા ચરણ રે નમો જઈને ચતુર્ભુજ એ હિલે જયા એના આવા અજમલ રાજા ભક્તિ ना तो अजमल जी ए प्रेम थी ना तो दलवंत की थी ए तो आवीने ए देवल हामे उभा એવા પ્રભુજીને હે હાના વાલીડો સુધારો ભક્તો જનો એવા વાંझिया એમના રે ભાંગો મારના અને લો તમે દ્વારી લો તમે એવો રણ જામા એ અમતા પણ કે વાલોજી કરે છે વાત આજનો દિવસ બહુ મોટો દિવસ. જેને ભજન કરે અને ભોજન કરાવે એનો તો બેડો પાર છે આજનો દિવસ. કેમ એકાદશી છે અને બાપાની 11 છે મોટી.
एकादशी कहे અમે અને પોઢું સુય મે એવા કંકુના પગલાની નિશાની એલે સુકાઈ અમે રણું જામા જવતા એવા એકાદશીએ બાપો પોકરણમાં બોલ રામા પીર કૃષ્ણ કનૈયા દ્વારિકાધીશ એવા એકાદશીએ બાપો આવ્યા પોકરણ ગઢી આવા સૌને એકતનો દોને બા ગુણ તો એના એ દાસનાર દેશમાં સરસ છે નગર શેઠે દાસી જીવનને બોલાવ્યા ત્યાં રાધાનો અવતાર કહેવાય કેમ માનું ના તો જીવન દાસી ઠઠારો કરીને આવ્યા છે અને બધા કહેવા માંડ્યા કે આ કોણ ભલે આપણે ઓલે જીવન દાસીને બોલાવ્યા ને આ ઈ છે બોલા આવડો મોટો ઠઠારો હોય ને શેઠાણી નીકળી નગર શેઠાણી જીવન સાહેબે કીધું કે આ કોણ બોલે એ તો નગર શેઠાણી છે ને ઠઠારો કરે તો સારું લાગે તમે છે ને જો એક નગર શેઠની શેઠાણી આટલો ઠઠારો કરતો હું અખિલ બ્રહ્માંડના માલિકની દાસી છું એનાથી તો જાજો અને તો આ તો ખાલી પોશાક અને ઘરેણા પહેરે ને મારો કાળિયો ઠાકર જો રિહાઈ જાય ને ઓલા ઉજળા ને બથીએ મારા અંગડે બિરાજે વાલા એ મારે ફરું એ બોલી વેલા